નમસ્કાર. આજ રોજ 24 એપ્રિલ સંત નિરંકારી મિશનનો એક અહેમ દિવસ હોય છે. કારણ કે આજના દિવસે 1980માં સમયના સદગુરુ બાબા ગુરુવચનસિંહજી મહારાજની અજ્ઞાત લોકો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવેલી અને એમની હત્યાનો બદલો લેવા માટે લાખો સંતો મહાત્માઓ દિલ્હી પહોંચ્યા. તે વેળાએ સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ ગુરુ ગાદી પર આસીન થયા માત્ર 26 વર્ષની વયે, અને એમને તમામ ઉપસ્થિત સંતોની કદર કરી. પરંતુ સદગુરુ બાબા ગુરુવચનસિંહજી મહારાજની જે શિક્ષા હતી માનવતાને જીવંત રાખવાની, એમને ઉજ્જવળ કરતા તેમણે સુંદર એક વાત કહી કે આપણે લોહીનો બદલો અવશ્ય લઈશું, પણ લોહી ગંદી નાળીમાં નહીં પણ માનવની નાડીમાં વહાડાવીએ. અને ત્યારથી બાબા હરદેવસિંહજી મહારાજના આહવાનથી 1986થી સંત નિરંકારી મિશન અવિરત રક્તદાન શિબિરનું આયોજન કરતા આવેલ છે. આજ સુધીમાં 40 વર્ષ થયા, તેમાં સંત નિરંકારી મિશને 9,000થી વધુ રક્તદાન શિબિરના કેમ્પ કરી અને તેમાં 15 લાખથી વધુ યુનિટ રક્ત માનવતાને જીવંત રાખવા માટે અર્પણ કર્યું છે. સમયના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આદેશ અનુસાર આજે આપણા ગોધરા બ્રાન્ચમાં પણ સવારે 8 વાગે રક્તદાન શિબિરનું ઓપનિંગ આપણે કરેલ છે. આજના દિવસે ભારત વર્ષમાં 200 જગ્યાએ રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 40,000થી વધુ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. સદગુરુ માતાજીનો એક જ સંદેશ કે માનવતા જીવંત રહે. એ જ અસ્તુ. નમસ્કાર.